તમારી સાથે શેર કરીશ બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને એકદમ ફૂલેલા મેંદુ વડા સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભારની રેસીપી. તો મેંદુ વડા માટે દાળ પીસવાની અને બેટર બનાવવાની અમુક ટિપ્સ સાથે તેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. અને મેંદુ વડા સાથે ખાવાની મજા આવે તેવો સાંભાર આપણે કુકરમાં બનાવશું. અને સાંભારમાં એક સ્પેશિયલ મસાલા પેસ્ટ ઉમેરીને તેને એકદમ રેસ્ટોરન્ટ જેવો કલર અને સ્વાદ આપશું. તો એકદમ બેઝિક અને સિમ્પલ રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તો અહીંયા તમે ફોતરા વગરની આખી સફેદની દાળ પણ લઈ શકો છો. હવે દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. અહીંયા આપણે દાળને ત્યાં સુધી ધોવાની છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે. હવે દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે દાળને પલાળવા માટે દાળ ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. જો તમારી પાસે સમય ના હોય તો દાળને ફટાફટ પલાળવા દાળમાં ગરમ પાણી પણ એડ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને દાળને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો આપણી દાળ પલળે છે ત્યાં સુધી વડા સાથે ખાવાની મજા આવે તેવો સાંભાર બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર મીડિયમ થિકનેસ વાળો હોય છે જેમાં દાળનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. તો હવે દાળ ફટાફટ કૂક થઈ જાય તેના માટે તેને પલાળવા તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને દાળને 15 થી 20 મિનિટ માટે પલાળી દઈએ. તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. હાથમાં લઈને દાળનો દાણો દબાવીએ તો તે આ રીતના તૂટી જાય છે. તો હવે પલાળેલી દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે પલાળેલી દાળને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના ચાલુ બંધ કરતા જઈને દાળને અધકચરી ક્રશ કરી લઈએ. તો મિક્સર જારનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે દાળ આ રીતની અધકચરી ક્રશ થઈ ગયેલી છે. તો સાંભાર માટે દાળને આ રીતની અધકચરી ક્રશ કરવાથી તે વેજીટેબલ સાથે કુકરમાં ફક્ત એક જ વિસલમાં કૂક થઈ જશે. તો હવે સાંભાર બનાવવા કુકરમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે 2 લીલા મરચાંની સ્લિટ્સ અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને આદુ મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના થોડા મોટા પીસ કરી દીધેલા છે. તેને એડ કરીને ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટમેટા સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સાંભારનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. અને કૂક કરતી વખતે મસાલા બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી સાંભારનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા થોડા વેજીટેબલ્સ લીધેલા છે જેમાં અડધા કપ જેટલા દૂધીના ટુકડા, 1 સરંગવાની સિંગના ટુકડા, અડધા કપ જેટલા ગાજરના ટુકડા અને 1 મીડિયમ સાઇઝના રીંગણના આ રીતના પીસ કરી લીધેલા છે. તો મેં આ વેજીટેબલ્સને થોડા મોટી સાઇઝમાં કટ કરી લીધેલા છે જેથી તે સાંભારમાં કૂક થતી વખતે એકદમ મેશ ન થઈ જાય. અહીંયા વેજીટેબલ્સમાં આ સિવાય તમે કોળું, બટેટા કે પછી તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. સાથે પલાળીને ક્રશ કરેલી તુવેરની દાળને એડ કરી દઈએ અને હવે વેજીટેબલ્સ અને દાળને તેલ અને મસાલા સાથે 2 મિનિટ માટે સોતે કરી લઈએ. તો હવે શાકભાજી અને દાળને કૂક કરવા માટે કુકરમાં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. અહીં આપણે કુકરમાં એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી સાંભારમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલા લીલા નાળિયેરના ટુકડા લીધેલા છે. તમે તેની જગ્યાએ સૂકા કોપરાનો ઉપયોગ પણ કરી શકો છો.
સાથે મેં 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તો કોપરાથી આપણી સાંભારમાં ફ્લેવર આવશે, જ્યારે દાળિયાની દાળથી સાંભારમાં એક થિકનેસ આવશે. સાથે 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો સાંભાર મસાલો લીધેલો છે. તો મેં અહીંયા ઘરનો સાંભાર મસાલો લીધેલો છે. તમે બજારમાં રહેલી કોઈ પણ બ્રાન્ડનો સાંભાર મસાલો લઈ શકો છો. અને હવે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આપણો સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે સાંભાર બનાવશો તો તેનો સ્વાદ 100% રેસ્ટોરન્ટ જેવો જ આવશે. તો 1 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને ખોલી લઈએ. તો આપણા વેજીટેબલ સારી રીતે બફાઈ ગયા છે અને આપણે દાળને અધકચરી ક્રશ કરેલી હોવાથી તે એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે સાંભારને પતલો કરવા માટે તેમાં ફરી પાછું 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે એડ કરેલા પાણી પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સાંભારમાં પાણીનું પ્રમાણ તમારે જે રીતનો પતલો કે જાડો સાંભાર જોતો હોય તે રીતે તમે એડ કરી શકો છો. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી આંબલીના પલ્પને થોડા ગરમ પાણીમાં પલાળીને તેનું આ રીતનું મિક્સર તૈયાર કરી દીધેલું છે. તમે આંબલીના પલ્પની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ગોળ લીધેલો છે. ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટ એડ થયા પછી આપણો સાંભારનો કલર એકદમ બજાર જેવો આવ્યો છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને સાંભારને ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ માટે ઉકળવા દઈએ. તો સાંભાર બનાવતી વખતે તેને ધીમા ગેસ પર ઉકાળવાથી તેનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. તો હવે તૈયાર થયેલા સાંભાર ઉપર તડકો કરવા માટે તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ, અડધી ચમચી જેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી ચણાની દાળ, 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા, 2 થી 3 સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને 2 મિનિટ માટે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે ગરમા ગરમ વઘારને સાંભારમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સાંભાર ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો કુકરમાં એકદમ ઝટપટ બજાર જેવા સ્વાદ સાથે આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે પલાળેલી દાળને જોઈએ તો દાળ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. હાથમાં લઈને દાળનો દાણો દબાવીએ તો તે એકદમ સારી રીતે તૂટી જાય છે. તો હવે પલાળેલી દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો ચાયણાની મદદથી દાળમાં રહેલું બધું જ પાણી નીકળી ગયું છે. હવે દાળને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના ચાલુ બંધ કરતા જઈને દાળને પીસી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી થોડી દાળ પીસાણી છે, જ્યારે થોડી હજી આખી જ છે. તો દાળને પીસતી વખતે મિક્સરને આ રીતના ચાલુ બંધ કરવાથી મિક્સરની જરા પણ ગરમી આપણી દાળને નથી લાગતી. તો હવે પીસવા માટે થોડું પાણી એડ કરી દઈએ. તો અહીંયા આપણે દાળની થીક પેસ્ટ જોઈએ છે એટલે આપણે પાણી થોડું ધ્યાનથી જ એડ કરવાનું છે. તો હવે ફરી પાછું મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને દાળને એકદમ સારી રીતે પીસી લઈએ. અને હવે ઢાંકણને ખોલીને જોઈએ તો પીસાયેલી દાળની એકદમ થીક અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હાથમાં લઈને આ રીતના ચેક કરીએ તો દાળનો એક પણ દાણો આખો નથી. તો દાળની આ રીતની થીક પેસ્ટ તૈયાર કરવા માટે મારે 5 થી 6 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે પીસાયેલી દાળના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે તૈયાર થયેલા દાળના બેટરમાંથી એકદમ સોફ્ટ અને ફૂલેલા મેંદુવડા બનાવવા માટે આપણે બેટરને ફેટવાનું છે. તો હાથની મદદથી બેટરને આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને આપણે તેને સારી રીતે ફેટી લઈએ. તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણા મેંદુવડા ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલેલા બને છે. તો બેટરને ફેટાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર એકદમ ક્રીમી અને સ્મૂથ કન્સિસ્ટન્સી વાળું તૈયાર થઈ ગયું છે. તો એ તૈયાર થયેલું બેટર બરાબર ફેટાયું છે કે નહીં તે ચેક કરવા માટે પાણી ભરેલી વાટકીમાં થોડું બેટરને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે પાણીમાં તરે છે, મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે વડાના મસાલામાં 2 થી 3 સુધારેલા લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને મેં અહીંયા 6 થી 7 લીમડાના પાનને ઝીણા સુધારી લીધેલા છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ.
તો આ સિવાય તમે વડાના મસાલામાં ઝીણી સુધારેલી ડુંગળીને પણ એડ કરી શકો છો. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તૈયાર થયેલું બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો બેટર આ રીતનું થીક અને હાથમાંથી પડે તેવું છે, જે વડા માટે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારું બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો તેમાં 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકો છો. બસ ચોખાનો લોટ વધુ પડતો એડ ન કરતા, નહીં તો વડા થોડા કઠણ થઈ જશે. તો હવે વડા બનાવવા માટે હાથની આંગળીઓને આ રીતના થોડી પાણીવાળી કરી લઈએ. હવે બેટરને આ રીતના બાઉલમાંથી રાઉન્ડ શેપમાં લઈ લઈએ અને હાથમાં બેટરને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે હાથની મદદથી બેટરને આ રીતના થોડું સ્પ્રેડ કરી દઈએ. તો આપણું રાઉન્ડ શેપનું વડું તૈયાર થઈ ગયું છે. હવે આંગળીની મદદથી સેન્ટરમાં હોલ કરીને મેંદુ વડું તૈયાર કરી લઈએ. તો હાથ સિવાયની વડા બનાવવાની બીજી રીતમાં મેં અહીંયા ચા ગાળવાની ગળણી લીધેલી છે. તેના પાછળના ભાગ ઉપર થોડું પાણી લગાવી દઈએ. તો ગળણી ઉપર થોડું પાણી લગાવવાથી બેટર એકદમ ઇઝીલી તેલમાં પડી જાય છે. તો હવે બેટરને ગળણી ઉપર આ રીતના રાઉન્ડ શેપના બોલમાં રાખી દઈએ અને હાથની મદદથી તેને શેપ આપીને સેન્ટરમાં કાણું કરી દઈએ. તો આપણું એકદમ સરસ વડું તૈયાર થઈ ગયું છે. જો તમને બિગનર્સ હો અને વડા બનાવતા ન ફાવતા હોય તો તમે આ રીતના ટ્રાય કરી શકો છો. તો હવે વડા તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો શરૂઆતમાં આપણે વડાને જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો હવે ગરમ તેલમાં વડાને આ રીતના એડ કરી દઈએ અને હવે ગળણીથી બનાવેલા વડાને આ રીતના તેલમાં ડીપ કરીને ગળણીથી છૂટું પાડી દઈએ. તો વડા તેલમાં એડ થયા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, જેથી તે અંદર સુધી કૂક થાય અને જરા પણ કાચા ન રહે. અને હવે વડા બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો વડાને તળતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણા એકદમ ફૂલેલા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ મેંદુ વડા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો ઘરે એકદમ બજાર જેવા સ્વાદ અને કલર સાથે સાંભાર અને ટેસ્ટી મેંદુ વડા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.